G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત જિલ્લાના બારડોલી ખાતે સ્વરાજ આશ્રમ હેલીપેડ મેદાન પર મેળો યોજાયો છે, જ્યાં ગતરોજ એક રાઇડમાંથી લોકો ઉતરતા હતા અને ઓપરેટરે ફરી રાઇડ શરૂ કરી દીધી હતી। જોકે ઉતાવળે રાઇડ શરૂ કરી દેતા બે મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી। સમગ્ર મામલે બારડોલી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। સુરત જિલ્લાના બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે હેલીપેડ મેદાન આવેલ છે, જ્યાં દર ઉનાળા વેકેશનમાં મેળો લાગે છે। જોકે મેળામાં આયોજકો દ્વારા યોગ્ય સલામતી તકેદારી રાખ્યા વગર આયોજન કરાયું છે। ગત બરોજ રાત્રે દરમિયાન એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી। ઘટના એ બની હતી કે મેળામાં એક રાઇડમાં બેસેલ લોકો રાઇડ જલ્દી ચાલુ ન કરતા રાઇડમાંથી ઉતરી રહ્યા હતા। લોકોને ઉતરતા જોઈ રાઇડના ઓપરેટરે ઉતાવળે રાઇડ ચાલુ કરી દીધી હતી, જેથી બે મહિલાઓ ફંગોળાઈ જતા ઇજાગ્રસ્ત થઈ હતી। સમગ્ર મામલે બારડોલી પોલીસ હરકતમાં આવી હતી। સમગ્ર ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર સફાળું જાગ્યું હતું। મેળાના સંચાલકોને પોલીસ મથકે બોલાવાયા હતા અને તપાસ શરૂ કરી હતી। જોકે પોલીસ દ્વારા મનોરંજન પ્રયોગ માટે અપાતી પરવાનગી સાથે સ્થળ ઉપર મોટી રાઇડ પણ જોવા મળતા પોલીસ વિભાગ દ્વારા મંજૂરી પણ રદ કરવા અંગે કાર્યવાહી શરૂ કરી છે અને ગત રોજ બનેલ ઘટનામાં પણ તપાસ દરમિયાન કસૂરવાર જણાય તો યોગ્ય કાર્યવાહી કરવા પોલીસ મક્કમ બની છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ના બને। ગઈકાલે જે અત્યારે સ્વરાજ આશ્રમના મેદાનમાં આનંદ મેળો ચાલી રહ્યો છે, એમાં એક બેન બાળક લઈને બ્રેક ડાન્સ કહેવાય છે, જે 8 ફૂટની હાઈટનું હોય છે અને એમાં બાળકોને બેસાડતા હોય છે। બાળક લઈને બેઠેલા અને ઉતરવા જતાં એમનો પગ મચકોડાઈ ગયેલો અને તે બાબતે અમે તપાસ પણ કરેલી। એ ગુજરાત મનોરંજન કર અધિનિયમ 1977 મુજબ એમાં જોઈન્ટ વ્હીલ, નાવડી, બ્રેક ડાન્સ, ડ્રેગન ટ્રેન, બોન્સી, મિની ટ્રેન, કટરપિલ્લર એ બાળકોના અલગ અલગ રાઇડ્સની આવે છે મનોરંજન માટેના, અને એમાં અત્રેથી પરમિશન આપવામાં આવતી હોય છે કે ભાઈ બાળકોના મનોરંજન માટે એ થાય છે। અને પછી તપાસ કરતાં માલુમ પડ્યું કે ભાઈ એ બેનને પગની મોચ આવેલી છે, અત્યારે એમને સારું છે, કોઈ દવાખાને દાખલ થયા કે એવું નથી અને ઇલેક્ટ્રિક ખામીના કારણે કંઈ થયું હોય એવું પણ નથી। તેમ છતાંય પણ આગળની તપાસ હજી ચાલુમાં છે અને પીઆઈ પોતે તપાસ કરી રહ્યા છે। આગળ કંઈ હકીકત એવી જાણવા મળશે તો તાત્કાલિક એના ઉપર પગલાં પણ લેવામાં આવશે। અત્યારે એવું કંઈ જાહેર નથી થયું કે ઓપરેટરના ભૂલને કારણે, પણ એમાં એવું છે કે જ્યારે એની હાઈટ બી ઓછી હોય છે, હાઈટ એટલી બધી હોતી નથી અને બાળકને લઈને સ્વાભાવિક લેડીઝ ઉતાવળમાં કદાચ નીચે ઉતરે તો આવું બની શકે। અત્યારે એવું તારણ છે, પણ એવું લાગશે કે ભાઈ ખરેખર ખામીના કારણે થયું છે તો તપાસ ચાલુમાં છે અને એના યોગ્ય પગલાં લેવામાં આવશે એના ઉપર।